માહિતીના આપવા બદલ વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના પરિમલ પટણી સહિત 3 અધિકારીઓ વિરુદ્ધ રાજ્ય માહિતી અધિકાર આયોગ દ્વારા કરાઈ કાર્યવાહી। પાલિકા તંત્રમાં ઘટનાને લઈને ખળભળાટ, અધિકારીઓ થયા દોડતા, જરૂરી કાર્યવાહી કરવા દોડધામ। પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ રાજ્ય માહિતી અધિકાર આયોગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આરટીઆઈ થકી માહિતી માંગનારને પૂરતી માહિતી નહીં મળ્યાના આક્ષેપ। વડોદરાના સ્થાનિક અગ્રણી જીતેન્દ્ર સોલંકી આ મામલે આયોગ વિભાગમાં અરજી કરતા આયોગ વિભાગ એક્શનમાં આવ્યું। સ્થાનિક અગ્રણી દ્વારા 1 વર્ષ અગાઉ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ પાસે માહિતી માંગવામાં આવી હતી। રજા ચીઠી પર જે અધિકારીએ સહી કરી તેના લેઆઉટ નકશા માંગ્યા હતા। જીતેન્દ્ર સોલંકીએ માંગેલી માહિતી ન આપતા આયોગ વિભાગ દ્વારા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। ત્રણેય અધિકારીઓના પગારમાંથી દંડ વસૂલ કરવાનો કરાયો છે હુકમ। ટાઉન પ્લાનિંગ વિભાગના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર પરિમલ પટણી, ઓફિસર ધરતી ભટ્ટ અને ઓફિસર શૈલેષ પ્રજાપતિને દંડ ફટકારવામાં આવ્યો। આરટીઆઈ એક્ટિવિસ્ટ જીતેન્દ્ર સોલંકીએ કોર્પોરેશનમાં આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી। જ્યારે અધિકારીઓ મામલે ગૂંચવાતા આવ્યા, એક્શનમાં કહ્યું, આ ગંભીર મામલો હવે પછી ધ્યાન રાખીશું। અધિકારીઓ પણ આ મામલે કરી શકે છે અપીલ। આરટીઆઈ એક્ટ અંતર્ગત પપ્પુભાઈ સોલંકી દ્વારા જે તે સમયે આરટીઆઈ કરવામાં આવી હતી જાન્યુઆરી 2024માં। ત્યારબાદ 30 દિવસની સમય મર્યાદામાં આંતરથી જવાબ કરવામાં આવ્યો છે। તેઓએ 3 અલગ અલગ મિલકતને રિલેટેડ પરમિશનના નકશાની માહિતી માંગવામાં આવી હતી। જે તે સમયે જાહેર માહિતી અધિકારી તરીકે હું ધરતી ભટ્ટ અને તથા પરિમલ પટણી સર હતા। ત્યારબાદ તેઓએ પહેલી અપીલ દાખલ કરી હશે। દરમિયાનમાં અપીલ અધિકારીની ફેરબદલી થઈ હતી। ત્યારબાદ સેકન્ડ અપીલ તેઓએ માહિતી આયોગમાં દાખલ કરેલ છે, જેની સુનાવણી 1 વર્ષ બાદ 6ઠા મહિનામાં 2025માં કરે, જેનો અહેવાલ અત્રેથી સમયસર ઓગસ્ટ મહિનામાં મોકલી દેવામાં આવ્યો છે। જેમાં નમૂના કમાં જે 30 દિવસના જવાબના એનેક્સર્સ બી અટેચ કરવામાં આવ્યા છે। તેમ છતાં આયોગે માહિતી આપેલ ન હોવાનો હુકમ કરીને 10,000નો દંડ આપેલ છે, જે હુકમને અમારે માન્ય ગણીને એ રિલેટેડ અમારે એની કાર્યવાહી તો કરવી જ પડશે। વધુમાં અમારી તરફથી રજૂઆત છે એ અમે લેખિતમાં તેઓને કરેલ છે અને આગળ બી કદાચ પ્રોસેસમાં જઈ અમે ત્યાં બી રજૂઆત કરીશું, જેથી અમને થોડુંક જે ડોક્યુમેન્ટ્સ છે એ રજૂઆત કરવાનો અને અમને મોકો મળે એટલા માટે જે બી નિર્ણય લેશે આયોગ એ અમને માન્ય રહેશે। ખરેખર જોવા જઈએ તો એવું થાય કે અમે તો સમય મર્યાદામાં જવાબ આપ્યો છે, તેમ છતાં પણ અમારી આ રજૂઆતને ધ્યાને લીધા વગર જ્યાં દંડ કર્યો છે તો એ મોરલ તો ડાઉન થાય એ રીતનું જ છે। કેમ કે જે તે સમયે 29/1/24ના રોજ આ આરટીઆઈ આવેલી, જેને અમે સમય મર્યાદામાં 30 દિવસમાં આપવાનો જવાબ અમે 23/2/24ના દિવસે જ અમે 30 દિવસની મર્યાદામાં જ અમે એનો આરટીઆઈનો જવાબ કરી દીધો હતો। હવે આયોગે આને ધ્યાન પર લીધા સિવાય એવું કહ્યું કે તમે 30 દિવસમાં જવાબ નથી આપ્યો એટલે દંડ ફટકારીએ છીએ, અને એની સાથે સાથે એની બીજા 2 જાહેર માહિતી અધિકારીને પણ દંડ કર્યો છે। હવે જે તે સમયે 2024માં હું જાહેર માહિતી અધિકારી તરીકે હતો, એટલે મેં તો મારા સમય મર્યાદામાં જવાબ કરી જ દીધો છે, અને 1 વર્ષ પછી, આજે 1.5 વર્ષ પછી આજે એની બીજી અપીલ આયોગ સમક્ષ સુનાવણી થઈ, જેમાં અમે 1/8/25ના રોજ પણ અમે અહેવાલ આપી દીધો છે કે જેમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે અમે જવાબ આપ્યો છે સમય મર્યાદામાં। પણ હવે આયોગ સમક્ષ જે પણ હવે નિર્ણય થયો છે એટલે એ અમારે માન્ય રાખવો જ પડે અને એમના હુકમનું પાલન કરવું પડે। એટલે અમે તેમ છતાં બી એમને એક વિનંતી કરી છે લેખિતમાં કે આની ફરી ફેરવિચારણા કરો કે અમે એ જવાબ આપ્યો છે અને આયોગે કદાચ એમના ધ્યાનમાં નથી આવ્યું, કેમકે એ દિવસે એક જ આ વ્યક્તિની બીજી 5 અપીલો હતી અને આ જે આરટીઆઈ હતી એમાં પણ 3 મિલકતની માહિતી માંગી હતી, કોઈ ખાનગી મિલકતની। એટલે અમે એમને તે વખતે જણાવ્યું હતું કે લેખિતમાં જ કે તમારો લગભગ કેસો હોય તો અમને તમે પુરાવા રજૂ કરો, અમે માહિતી તમને પૂરી પાડીશું। એ અમે સ્પષ્ટ લેખિતમાં એમને જવાબ આપેલો છે, પણ તેમ છતાં બી આ વસ્તુને ધ્યાન પર આવી નથી લાગતી, એટલે કદાચ એના કારણે થોડું આ દંડની થઈ છે।